ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બીડા વડાવાની ઝંઝટ વગર એકદમ સરસ મજાના ટેસ્ટી અને મસાલેદાર પાત્રા બાઇટ્સ કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આના માટે જે અળવીના પાન આવે છે એ લેવાના છે. તો મેં આ રીતના એકદમ સરસ નાની સાઈઝના અળવીના પાન લીધા છે. તમને જો આ રીતના નાની સાઈઝના પાન મળે તો એ લેજો. પાનને પહેલાં તો પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને ધોઈને પછી એને કપડાથી લૂછી લેવાના. પછી એની પાછળ જે નસોનો ભાગ હોય એ આપણે હટાવી દેવાનો છે. તો મેં જણાવ્યું પ્રમાણે આમાં ફક્ત આટલો જ ભાગ હટાવવો પડશે. તો બધા પાનને આપણે આ રીતે સાફ કરી લઈએ. એ પછી આને ઝીણા સમારવાના છે. તો બધા પાનને મેં સમારીને તૈયાર કરી દીધા છે અને અહીંયા મેં આ રીતના નાની સાઈઝના 10 પાનનો ઉપયોગ કર્યો છે. તમે જે પણ સાઈઝના પાન લીધા હોય એ પ્રમાણે એક મોટો વાટકો ભરીને સમારેલા પાન લેવાના. હવે આની સામે આપણે 2.5 કપ અને ગ્રામમાં 250 ગ્રામ ચણાનો લોટ લેવાનો છે. આની સાથે આપણે 2 ચમચી અને ગ્રામમાં 25 ગ્રામ ચોખાનો લોટ ઉમેરવાનો. હવે જે પાન સમારીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું. સાથે જ થોડી સમારેલી કોથમીર ઉમેરવાની છે. હવે આમાં મસાલા કરી દઈશું. તો સૌથી પહેલાં તો 1/2 થી પોણી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. સાથે જ 1/2 ચમચી કાશ્મીરી મરચું, 1/4 ટીસ્પૂન જેટલું ધાણા જીરું. ધાણા જીરું આમાં વધારે નથી ઉમેરવાનું. કલર માટે 1/2 ચમચી જેટલી હળદર ઉમેરવાની. થોડો અજમો લેવાનો છે જેને હાથથી મસળીને ઉમેરીશું. સાથે જ 2 ચમચી ખાંડ ઉમેરવાની અને 2 નાની ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી ઉમેરવાની છે. ખજૂર આંબલી કે ગોળ આંબલીની જે પણ ચટણી તમારી પાસે હોય એ ઉમેરી શકો છો. અને જો ચટણી તમારી પાસે તૈયાર ના હોય તો આંબલીને થોડીવાર પાણીમાં પલાળીને રાખવાની અને પછી આંબલીનું પાણી આમાં ઉમેરી દેવાનું. 1 નાની ચમચી જેટલા વાટેલા લીલા મરચાં ઉમેરવાના. પછી 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. કાચું જ તેલ ઉપયોગમાં લેવાનું છે. સાથે જ 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી દેવાનો. આની સાથે જ આમાં 1 લીંબુનો રસ પણ ઉમેરી દેવાનો. હવે પાણી ઉમેરતા પહેલાં આ બધી વસ્તુને હાથથી મિક્સ કરી લેવાની છે અને સાથે જ આપણે આને બાફવા માટે ઢોકળિયામાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું. હવે થોડું થોડું પાણી ઉમેરીને આને મિક્સ કરી લેવાનું છે. આ સમયે તમારે મસાલો ચેક કરી લેવાનો. તમને જે પણ મસાલો ઓછો લાગતો હોય એ તમે ઉમેરી શકો છો. હવે હાથમાં સહેજ પાણી લઈને આને ફરીથી મિક્સ કરી દેવાનું છે. તો લગભગ 2 ચમચી જેટલું પાણી મેં એડ કર્યું છે. તો આ રીતે વધારે ઘટ પણ નહીં અને ઢીલું પણ નહીં એ રીતનું તમારે આનું ખીરું રાખવાનું. હવે એક તેલ લગાવેલી થાળીમાં આ ખીરું લઈ લેવાનું છે. હવે આ રીતે આને સ્પેચ્યુલાની મદદથી લેવલમાં કરી દઈશું. તો અહીંયા મેં પાણી પહેલાં જ ઉકળવા માટે મૂકી દીધું હતું. પાણી આ રીતે ઉકળવાનું શરૂ થાય પછી જ આને બાફવા મૂકવાના છે. આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 10 થી 12 મિનિટ માટે બાફવાના છે. 12 મિનિટ પછી આને ચેક કરી લેવાનું. તો હવે આ પાત્રા બાઇટ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. ગેસ બંધ કરીને આને આપણે 15 થી 20 મિનિટ માટે ઠંડા થવા દેવાના છે. આ જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવી જાય એ પછી આને કટ કરવાનું છે. તો આ પાત્રા બાઇટને નાના નાના ટુકડામાં કટ કરવાનું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આ બાઇટ બનીને તૈયાર થયા છે. હવે આને વઘારી દઈશું. પછી વઘાર કરવા માટે આપણે કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકવાનું. તો અહીંયા મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે. સિંગતેલમાં આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તેલ ગરમ થઈ જાય એટલે આમાં 2 ચમચી રાઈ ઉમેરવાની. રાઈ તતડી જાય એટલે આમાં થોડા આખા મસાલા ઉમેરવાના, જેમાં તજ, લવિંગ, સૂકા લાલ મરચાં અને કાળા મરી લીધા છે. સાથે જ 2 તમાલપત્ર એડ કર્યા છે. પછી 2 ચમચી જેટલા તલ ઉમેરી દેવાના. હવે સમારેલા લીલા મરચાં ઉમેરવાના છે અને અડધા કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. પાણી ઉકળે એટલે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની. સાથે પાણીના ભાગનું મીઠું ઉમેરવાનું છે. 7 થી 8 મીઠા લીમડાના પાન ઉમેરવાના અને 2 ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી ઉમેરવાની છે. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો. સાથે 1/4 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું. હવે વઘારને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. બધી વસ્તુ આ રીતે મિક્સ થઈ જાય અને જે ખાંડ આપણે ઉમેરી હોય એ ઓગળી જાય એટલે જે પાત્રા બાઇટ કટ કરીને રાખ્યા છે એ આમાં ઉમેરવાના. આ રીતે જો તમે વઘાર તૈયાર કરશો તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો સિમ્પલ તેલમાં આનો વઘાર કરવાના બદલે આ રીતે થોડું પાણી અને મસાલા એડ કરવાથી આનો ટેસ્ટ ખૂબ જ વધી જતો હોય છે. ધીમા ગેસ ઉપર જ આને સરસ રીતે મિક્સ કરવાના છે.
તમારે વઘારમાં આખા દાણા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. હવે ઢાંકીને આને 2 મિનિટ માટે વઘારમાં કૂક થવા દેવાના, જેથી જે મસાલા આપણે વઘારમાં ઉમેર્યા છે એ આમાં સરસ રીતે મિક્સ થઈ જશે. 2 મિનિટ પછી આ રીતે તેલ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને છેલ્લે આમાં થોડો લીંબુનો રસ, થોડી સમારેલી કોથમીર અને થોડું ટોપરાનું છીણ ઉમેરવાનું છે. તો હવે આ સરસ મજાના ટેસ્ટી અને મસાલેદાર પાત્રા બાઇટ્સ બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે આ રેસીપી બનાવીને જરૂર ટ્રાય કરજો.